551 હવન કુંડ હેલિકોપ્ટર લઈને આવી ગયા છે। હા જમી લીધો, મળી જાય તો સારું। હજારો હાથેડા તારી જાનમાં। જાતિવાદ પોષવાનો નહીં। બાપા સીતારામ યુટ્યુબ ફેમિલી, તમારું સ્વાગત છે સુરેશ એમ ડિજિટલ ચેનલમાં અને હું તમારો પ્રિય સુરેશ માથા સૂર્યા। તો આજે કથાનો બીજા વ્લોગમાં તમારું હાર્દિક સ્વાગત કરું છું। અને આજે કથામાં કોણ આવવાનું છે? લાલ બાપુ આવવાના છે અને આપણા ગુજરાતના મુખ્યમંત્રી આવવાના છે। તો આપણા વ્લોગમાં બન્યા રહેજો। ચાલો આપણો વ્લોગ ચાલુ કરીએ। જય બાપા સીતારામ। તો જુઓ મુખ્યમંત્રી સાહેબ આવી ગયા છે, હેલિકોપ્ટર લઈને આવી ગયા છે। જુઓ ને ફૂલ વર્ષા કરે છે। જુઓ જુઓ ગીતા પ્રેસ ગોરખપુર, એટલે અહીંયા બધી ધાર્મિક પુસ્તકો મળી રહેશે। ભાઈશ્રીની કથામાં બધા પબ્લિક અત્યારે કથાનું રસપાન કરવા ઉમટી પડી છે। જોઈ શકો છો આજે 20 થી 25 લાખ પબ્લિક એક સાથે ભેગી થવાની છે। પબ્લિક પચ્છે ગામની અંદર હમાવાની નથી। કથાનો મેન પંડાળ છે, જોઈ શકો છો મુરલીધર દાદાની મૂર્તિ મૂકવામાં આવી છે। જો વિદેશની ગાડી, વિદેશથી પણ ગાડી લઈને આવ્યા છે, આધુનિક સુખદેવ સ્વરૂપ તમે જોઈ શકો છો। તમે વિવેકાનંદ જેવી તેજસ્વીતા ધરાવતા કથા સાંભળવા માટે કેટલું પબ્લિક અત્યારે આવી રહી છે, જોઈ શકો છો। કથાનો રસપાન કરવા માટે અમૃતવાણી સાંભળવા આવી રહ્યા છે ભાઈ શ્રી રમેશભાઈ ઓઝાના મુખેથી। હજી આપણે કથાના પંડાળમાં ભાઈ શ્રીજી આવી ગયા છે। તો ચાલો આપણે જઈએ અને જોઈએ। જય મુરલીધર દાદા। જો બધા ફોટો શૂટ કરાવી રહ્યા છે અને કેટલું બધું પબ્લિક છે, જોઈ શકો છો તમે। તો ચાલો આપણે પંડાળમાં જઈએ। લાલ બાપુ જોઈ શકો છો તમે કેટલું પબ્લિક બેઠું છે, કેટલી એલસીડીઓ લગાવેલી છે, 14 એલસીડી છે। જાતિવાદ પોષવાનો નહીં। અષ્ટભુજા ગુજરાતીમાં જગદંબા, એનો અર્થ એ થાય છે કે કોઈ જ્ઞાતિ જાતિના ભેદ વગર આખું ભારત સંગઠિત થાય। કથાનું મોટું પંડાળ છે, એટલે માતાઓ બહેનો બધા બેઠા છે, આ બધા ભાઈઓ બેઠા છે। પૂજ્ય સંત શ્રી લાલ બાપુ, ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ। બરાબર નહીં। ગાંધીવમ સંસ્કૃતે હસ્તા ત્વચૈવ પરિદહ્યતે। આ રથમાં લાલ બાપુ આવ્યા। મેં તમને કીધું હતું ને એ પ્રમાણે એ કારનો એવો રથ બનાવડાવ્યો છે। હવે આમાં મારા વાઈફ ને મારે ગોતવાના છે, ક્યાં હોય? પણ આ કથા માત્ર ગોહિલ સમાજ પૂરતી ન રહી। ગોહિલવાડના 18 વર્ણને બધાને ભેગા કરી સાથે લઈ અને આ મહામહોત્સવ। કેટલી ભીડ છે, ભીડ જોવો, ટ્રાફિક જોઈ શકો છો તમે। બહેનોમાં વધારે ટ્રાફિક છે, ભાઈઓમાં ઓછી ટ્રાફિક છે।
ભોજનશાળામાં કેટલી પબ્લિક છે, ભોજન કરી રહ્યા છે. જય શ્રી કૃષ્ણ. આ હતી ભોજનાલય. અહીંયા અમારા માણસો ઊભા છે કે જોવા મળે છે કે નહીં. શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારી ખોવાઈ ગયા છે. હું ગોતું છું, ક્યારું સડતા નથી. ક્યાંક મળી જાય તો સારું. હવે આમાં ક્યાંક સડે તો અહીંયા ઊભા રહેવાનું કીધું સર. ક્યાં હોય કોને ખબર છે. જો મળી ગયા. હાલો હાલો ફાઈનલ આપણે ભેગા થઈ ગયા. હાલો આપણે ભેગા થઈ ગયા છીએ. હા જમી લીધું. હાલો આપણે જમી લીધું. હાલો હવે આપણે ક્યાં જવાનું છે? હવે આપણે ઘરે જવાનું છે. હા મહાદેવ મહાદેવ. જાઓ પગે લાગો મહાદેવને. પગે લાગો. દર્શન કરી લીધા મહાદેવના? લાગેલા પગે મહાદેવને. સદાય કૃપા દ્રષ્ટિ બનાવી રાખજો. હાલો હાલો પાણી પીવો છો. હાલો હવે આપણે હવન કુંડ જોવા જવો છે ને. હાલો હવન કુંડ જોવા જઈએ. 551 હવન કુંડની આપણે પ્રદક્ષિણા કરવાની છે. 551 હવન કુંડ આજે હવન કરવામાં આવ્યા છે. તો આપણે એવી પ્રદક્ષિણા કરી લઈએ. જો બધા પ્રદક્ષિણા કરે છે. હવે તમને કદાચ ઝૂમ કરીને બતાવું. ઝૂમ થાય તો ઝૂમ તો થાય જ તે, પણ બતાવી તો હાલો અંદરની સાઈડ. જોવો અંદર હવન કુંડ છે. જોવો 551 હવન કુંડ છે. વાહડાની બનાવી છે. આપણી ભાષામાં વાહડો એટલે વાંસથી બનાવેલો છે આ ડોમ હવન કુંડનો. 551 હવન કુંડના બધા યજમાનો જોવો પણ ઊભા છે. અત્યારે દર્શન કરવા આવે છે મુરલીધર દાદાના. હવે એ અત્યારે છૂટા થઈ ગયા છે. તો હવે એની પહેલાં આપણે ગળદી થાય પહેલાં આપણે તે મુરલીધર દાદાના દર્શન કરી લઈએ ને પછી આપણે વિદાય લઈએ. જો હવન કુંડના ડોમ છે. આ ઓલા ડોમ રહ્યા ને એ આમાંથી બનાવવામાં આવ્યા છે. પાન હોય એવી લાગે છે પણ પાન નથી. આ ગમે બીજી વસ્તુ છે. મુરલીધર દાદાના દર્શન કરવા જઈ રહ્યા છે. સાંજે તો આપણે પહેલાં વ્લોગમાં દર્શન નહોતા થયા. બાકી આ વ્લોગમાં ગમે એમ થાય દર્શન કરવાના છે મુરલીધર દાદાની મૂર્તિના. આ નવું મંદિર બનાવવામાં આવ્યું છે. મોટું વિશાળ મંદિર છે દ્વારકાધીશનું. એટલે કે મુરલીધર દાદાનું મંદિર છે. દર્શન 99% થઈ જાય. હાથ ના આગળ જય માતાજી સાગરભાઈ. આ છે નવું મંદિર મુરલીધર દાદાનું અને કેવું કોતરકામ કર્યું છે. ચાલો આપણે જોઈ લઈએ કેવી ડિઝાઇન કરવામાં આવી છે. હજી કામ તો ચાલુ જ છે, હજી બની નથી રહ્યું. જોવા લાલ પથ્થર વાપરેલો છે. હજારો હાથીડા તારી જાનમાં. હાથીડાની કેવી ડિઝાઇન. મોટું વિશાળ મંદિર બનાવવામાં આવ્યું છે. લાલ પથ્થરથી બનાવવામાં આવ્યું છે. હે હા ભાઈ. હવે તો તમે જોઈ શકો છો લાલ મંદિર. આ પાછળના ભાગનો દ્રશ્ય છે. તમે જોઈ શકો છો. જય મુરલીધર દાદા. આપણે ઉપર દર્શન કરવા જવું છે તો હાલો આપણે મંદિરના માથે જઈને દર્શન કરીએ. તો આ વ્લોગમાં બસ આટલું જ તે. અને લગભગ 4-5 દિવસ થઈ ગયા છે આપણે વ્લોગ અપલોડ કર્યો નહોતો. થોડોક હું ખેતી કામમાં એટલા માટે અપલોડ નહોતો કર્યો. પણ હવે આપણે વ્લોગ રેગ્યુલર આવતો રહે.
તો અમારો વ્લોગ તમને પસંદ આવ્યો હોય તો અમારી ચેનલને લાઇક શેર સબસ્ક્રાઈબ કરી દેજો. તો મળીએ આપણે મસ્ત મજાના નવા વ્લોગની સાથે. ત્યાં સુધી બાપા સીતારામ.